ચોટીલામાં ઝવેરચંદ મેઘાણીનું ઘર છે, જ્યાં એમનો જન્મ થયો હતો, એની જ પાછળ જે જગ્યા હતી એ સરકારે ત્યાં ભવ્ય મ્યુઝિયમ બનાવ્યું. આ મ્યુઝિયમની શરૂઆત છે. ઝવેરચંદ મેઘાણી પોતાને પહાડનું બાળક ગણાવતા હતા, એટલે અહીંયા પ્રતિકાત્મક પહાડ બનાવ્યો છે અને પહાડનું બાળક કેવું હોય એ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. મેઘાણી કુળની વંશાવળીથી શરૂઆત થાય છે. કાળીદાસ મેઘાણી, ધોળીબા, એમના સંતાન ઝવેરચંદ અને પછી એમના પછીના સંતાનો વિશે તો મેં લેખ લખ્યો છે. આ એમના માતાજી સાથેનું એમનું અનાજ દળવાનું ચિત્ર છે અને પ્રસંગ પણ કથા લખી છે કે એમના માતા ગાતા હતા, એ કંઠ એમને વારસા મળ્યો છે. ઝવેરચંદ મેઘાણી પોતે વક્તા ઉપરાંત સારા ગાયક હતા અને એમની વેબસાઇટ ઉપર એમના કંઠે કેટલોક અવાજ સચવાયેલો છે. પછી અહીંયા સદર તાલુકા શાળા રાજકોટમાં જ્યાં અભ્યાસ કર્યો એનું ચિત્ર બનાવ્યું છે અને દરેક વિગતની સાથે બાજુમાં શું છે માહિતી છે. આ એમના જીવનનો એક પ્રસંગ અહીંયા વિડીયો સ્વરૂપે બતાવ્યો છે. એટલે મ્યુઝિયમમાં લેખિત છે, ફોટા છે, વિડીયો છે અને તમે પોતે અનુભવી શકો એવી રીતે ઇન્ટરેક્ટિવ પણ છે. કોઈને ઝવેરચંદ મેઘાણી વિશે જાતે જાણવામાં રસ પડે તો અહીંયા આ રીતે કિયોસ્ક રાખ્યા છે. તમે ભાષા પસંદ કરો તો એના અધ્યયન અધ્યાપન જીવન વિશેની બધી માહિતી છે. બાળ મિત્ર મંડળની સ્થાપના કરી, પછી કલાપી સાથેનું, પછી કોલેજમાં જનક રાજા તરીકે ઓળખાણ વગેરે વગેરે. મેઘાણીના જીવનનો એક મહત્વનો હિસ્સો એટલે કલકત્તા. તો કલકત્તામાં એમણે સમય કેવી રીતે પસાર કર્યો એનું આબેહૂબ ચિત્ર આ શિલ્પમાં બતાવ્યું છે. કલકત્તાના રાઇટર્સ બિલ્ડિંગ જે અંગ્રેજ યુગનું છે એ છે. આ બાજુ હાવડા બ્રિજ પણ છે અને સતત લાઇટો ફરતી રહે છે અને કોમેન્ટ્રી પણ છે, એટલે તમને આખી વાત સમજવાની સરળ પડે. અને મેઘાણી ત્યાં સાયકલ લઈને જતા બંને બાજુ બંગાળી બોર્ડ વાંચીને બંગાળી શીખા છે. મેઘાણીએ બંગાળીનો રીતસરનો અભ્યાસ નહોતો કર્યો, એટલે આમાં જે સાયકલમાં દેખાય છે એ મેઘાણી છે. પછી બંગાળ હોય તો દુર્ગા પૂજા તો સ્વાભાવિક હોવાની, તો આ દુર્ગા પૂજા છે, ત્યાં પણ મેઘાણી ઊભા છે. પછી પાછળ કલકત્તાના ઐતિહાસિક મકાનો છે બધા. આ તો સ્વાભાવિક રીતે હાવડા બ્રિજ છે, જેને કોઈ ઓળખની જરૂર નથી. અને કલકત્તાના એનો સમયગાળા વિશે ટૂંકમાં અહીંયા 2 ફકરામાં માહિતી છે, જેથી લોકોને ખબર પડે. પણ આ એક ભવ્ય, એની રજૂઆત બહુ ભવ્ય છે. જુઓ, આ પાઘડીધારી દેખાતા મેઘાણી પરદેશ પણ ગયા હતા, એટલે અંગ્રેજી ભાષા ઉપર પણ એનો જબરદસ્ત કાબુ હતો, ભલે એનો દેખાવ દેશી હતો. લેખતીનું આવું છું. ગુજરાતી ભાષામાં જો કોઈ અમર પત્રોની વાત કરવામાં આવે તો મેઘાણીનો એ પત્ર છે બેશક અમર. તો પોતે એને કલકત્તા નથી ગમતું અને વતન યાદ આવે છે એ વાત કરતો એણે પત્ર લખ્યો, જેનું નામ છે લેખતીનું આવું છું, અને એમાં એણે અદ્ભુત વર્ણન કર્યું છે. તો એ પત્ર છે એ લખેલો તો હોય જ, પણ પત્રમાં જે લખેલું છે એનું વર્ણન, ગોધૂલી પશુઓ ઘરે આવે છે, સાંજ પડી છે, એનો ઘંટનો અવાજ સંભળાય છે, એ બધું જ અહીંયા શિલ્પ તરીકે પણ રજૂ કર્યું છે, જે આ મ્યુઝિયમની બહુ મોટી વિશિષ્ટતા છે. અને એનો ઓરિજિનલ પત્ર પણ પાછળ લખાતો જાય છે. એ બહુ જાણીતો પત્ર છે. ઝવેરચંદ મેઘાણીના લગ્ન દમયંતીબેન સાથે ત્યાં એમનો ફોટો મ્યુઝિયમમાં બહુ સુંદર કરીને મૂકવામાં આવ્યો છે. પછી સૌરાષ્ટ્ર સાથે એમનું પત્રકારત્વ જીવન. સૌરાષ્ટ્ર એટલે પ્રદેશ સૌરાષ્ટ્ર નહીં, પણ સૌરાષ્ટ્ર નામનું અખબાર જે પાછળથી ફૂલછાપ બન્યું. આ રાણપુરમાં સૌરાષ્ટ્રનું કાર્યાલય હતું અને મેઘાણી જ્યાં બેસીને લખતા એ લીમડાનું ઝાડવું કદાચ હજુ પણ છે. અમૃતલાલ શેઠનું આ એ મકાન છે. અને મેઘાણી અને મહાત્મા ગાંધી બંને પહેલી વાર 1925માં રાણપુરમાં જ મળ્યા હતા. જેમણે મેઘાણીને વાંચ્યા હોય એમને આમાંથી કેટલાક પાત્રો છે એ જાણીતા દેખાશે, કારણ કે મેઘાણીના જે અમર પાત્રો છે સૌરાષ્ટ્રની રસધારના, એનું આ ચિત્રાત્મક રજૂઆત છે. જેમ કે એમની દીકરો નામની બહુ વાર્તા છે ગુજરાતી ભાષાની અત્યંત ઉત્તમ, તો આ પહેલું ચિત્ર એનું છે. પછી કાનિયો જાપડો નામનો ઢોલી છે, એની વાત છે. પછી જોબન પગી છે, પછી ગીરના બારવટિયાઓ વગેરેની છે. એટલે બધી જ વાત શિલ્પ તરીકે દર્શાવવામાં આવી છે.
મેઘાણીનું અમર કાવ્ય ચારણ કન્યા. મેઘાણી છે, બાજુમાં કવિ કાગ છે, અને આગળ જે કન્યા દેખાય છે સ્વાભાવિક ચારણ કન્યા છે. અને સિંહ એની ગમતી વાછરડી ઉપર જ્યારે પ્રહાર કરવા આવે ત્યારે ચારણ કન્યાને ભગાવી મૂકો. એ વાછરડીનું છે. તો એ ચારણ કન્યા કવિતા 1928માં કયા સંજોગોમાં રચાય એની આ શિલ્પ દ્વારા રજૂઆત કરી છે. પોતાને લોક સાહિત્ય ક્યાંથી અને કેવી રીતે મળ્યું એમાં 3 વ્યક્તિઓનો મેઘાણીએ ખાસ આભાર માન્યો છે. એમાં એક છે વાજસુરવાળા, તો અહીંયા મેઘાણી સાથે એમની મુલાકાત બતાવી છે. પછી કાગ બેઠા છે કે જે એમની ઘણી બધી સફરના સાથીદાર હતા, અને મેઘાણી અને કાગ ઘણીવાર ઊંટ ઉપર સફર કરતા, તો ઊંટનું નામ મેઘાણીએ સલૂન રાખ્યું હતું. મેઘાણી અને કાગ સાથે કવિતા પણ રચતા, એટલે કેટલીક કવિતાઓ એવી છે જેની એક પંક્તિ કાગે લખી હોય તો બીજી મેઘાણીએ લખી હોય. આ ઢેલીબેન મેરાણી છે કે જેમની પાસેથી એમને ખારવાના અને દરિયાના લોકગીતો મળતા હતા, તો મેઘાણી એમની પાસે બેસી અને સાંભળતા. મેઘાણીએ જેને અમર બનાવી દીધા એ પાળિયાની પ્રતિકૃતિ અહીંયા રાખી છે. 32 વર્ષે જ ઝવેરચંદ મેઘાણીને રણજીતરામ સુવર્ણચંદ્રક મળી ગયો હતો. આ એની વિગત છે. રણજીતરામ બાવાભાઈ મહેતા અને ચંદ્રકના સમારોહની વિગતો. મેઘાણી ગાંધીયુગના સાહિત્યકાર આપણે ગણીએ તો પછી એને સ્વતંત્રતામાં પણ ઘણો ભાગ લીધો છે. એટલે સિંધુડો કાવ્ય સંગ્રહ એટલો બધો પ્રભાવક હતો કે અંગ્રેજોએ એને જપ્ત કરવો પડ્યો. અને બુલંદ અવાજે સિંધુડોનું પઠન કર્યું ત્યારે લોકોમાં કેટલી પ્રચંડ અસર થઈ એ બતાવતું આ શિલ્પ બનાવ્યું છે. જુઓ, અંગ્રેજોએ સ્વાભાવિક રીતે મેઘાણીને સજા કરી, જેલ કરી. તો મેઘાણીએ છેલ્લી પ્રાર્થના સહિતની ઘણી કવિતાઓ રચી નાખી. અને આ કોર્ટરૂમનું દ્રશ્ય પણ અહીંયા બનાવ્યું છે કે જેથી લોકોને એ વાત આખી એ જમાનામાં જઈને સમજવાની સરળતા પડે. અંગ્રેજોએ મેઘાણીને જેલમાં પૂરી દીધા, તો મેઘાણીએ ત્યાં પણ સર્જન કર્યું અને એનું નામ રાખ્યું જેલ ઓફિસની બારી. મેઘાણીના સાથીદારો અને કોઈનો લાડકવાયો જેલમાં કેવા સંજોગોમાં રચાયો એની વાત. પછી ગાંધીજી ગોળમેજી પરિષદમાં જતા હતા તો એના માટે રચેલું છેલ્લો કટોરો કાવ્ય. અને અહીંયા છેલ્લો કટોરો ઝેરનો કલર લીલો હોય એટલે ઝેરનો કટોરો પી જવાની વાતનું આ ચિત્ર છે. ગાંધીજી અને મેઘાણીના અન્ય સાથીદારો છે. આ ફૂલછાપ જે પહેલાં સૌરાષ્ટ્ર નામ હતું, દમયંતીબેનનું નિધન થયું એની વાત છે. રવિન્દ્રનાથને મળ્યા અને પછી તો રવિન્દ્રનાથ સાથે એમની નિયમિત મૈત્રી પણ બની અને એના કારણે બંગાળી સાહિત્ય ગુજરાતીમાં મેઘાણી પણ લઈ આવ્યા. આ શાંતિ નિકેતન છે જ્યાં પણ મેઘાણીના નામે સ્મારક અને નાનકડું ભવન છે. મેઘાણી પરદેશી ફિલ્મોના પણ શોખીન હતા, તો ફિલ્મો જોઈને એમણે પ્રતિમાઓ અને પલકારા નામે ગ્રંથ લખ્યો કે જેમાં ફિલ્મોની વાર્તાઓ વણી લીધી. આ ભાતીગળ શિલ્પ છે અને આ રીતે મેઘાણીને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો છે જેથી લોકોને વાંચી, જોઈ, અનુભવી બધી જ રીતે મેઘાણીને જાણવાની તક મળે. પત્રકારત્વ માટે ઠેર ઠેર ફરતા એની વાત છે. જન્મભૂમિમાં કામ કર્યું ત્યારે કલમ અને કિતાબ નામે કોલમ એટલે કે આખું પાનું લખતા હતા, જે પાછળ પુસ્તક સ્વરૂપે પણ પાછળથી પ્રગટ થયું. મેઘાણીને ચારણ વિદ્વાન મિત્રો ઘણા હતા. એના નામો છે પિંગળસિંહભાઈ પાતાભાઈ, નરેલા ઠાકરસિંહભાઈ મહેડુ, માવદાનજી રત્નુ, ખેતસિંહ મિસળ, દુલ્લાભાઈ કાગ તો હોય જ હોય, મેરુભા ગઢવી પણ છે. પછી બીજા પત્રકારત્વ જીવનના સાથા છે મણિશંકર ત્રિવેદી, બળવંતરાય મહેતા, કકલભાઈ કોઠારી, નાથાલાલ શાહ, જયમલ પરમાર, હરગોવિંદ પંડ્યા. ગુજરાતી સાહિત્ય આપણે જાણતા હોય તેમાંથી ઘણા નામ આપણને જાણીતા લાગશે. મેઘાણીનું બહુ જ જાણીતું કાવ્ય જે બંગાળીમાંથી અનુવાદ કર્યો, મન મોર બની તનઘાટ કરે, તો એની વિડીયો સ્વરૂપે રજૂઆત કરી છે અને આખું ગીત તમને ઓસમાણ મીર વગેરેના અવાજમાં સાંભળવા મળે છે, જે જોવા માણવા જેવું છે. અને મેઘાણી વિશે માહિતી આપતા કિયોસ્ક તો અહીંયા પણ છે, તેમના જીવનની ઝાંખી જોતી હોય.
એવી જ રીતે આ મેઘાણીનું પત્ર જીવન છે. કોને કોને પત્ર લખ્યા, જેમ કે પરિવાર, સાહિત્યકાર, બીજા પત્રકારોને લખ્યા હોય, ભીમજી પારેખ વગેરે. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકીભાઈએ ઠેર ઠેર મેઘાણી કોર્નર બનાવ્યા છે. તો અહીંયા મ્યુઝિયમમાં તો મેઘાણીના પુસ્તકો હોય જ હોય. એટલે આ બે કબાટમાં મેઘાણીના સંખ્યાબંધ પુસ્તકો મેઘાણીએ લખેલા, રાણા પ્રતાપ, દયાનંદ સરસ્વતી, નિરંજન, ભીડેલા દ્વાર, સૌરાષ્ટ્રની રસદ્વાર, ઘોડી ઘોડી પ્યાલા ભર્યા, હાલરડા, ચૂંદડી, પરિભ્રમણ, જેમના પ્રવાસ વર્ણનો વિશેનું છે. અને આ એમની કેટલીક લોકપ્રિય કૃતિઓ છે. એમના મૂળ કવર છે. એ મેઘાણી બેસી અને લખતા એ ટેબલ ખુરશી પણ રાખ્યા છે. અને આ વિશિષ્ટતા એ છે કે આ જગ્યાએ તમે બેસો એટલે મેઘાણીનું ગીત તમને વાગે અને સાંભળવા પણ મળે. કવળા સાસરિયાના મેળા નામનું મેઘાણીનું એક જે ગીત છે એ છે. આપણે શરૂઆતમાં વાત કરી કે મેઘાણી બહુ સારા ગાયક પણ હતા. અને અહીંયા આ મ્યુઝિયમના મિત્રએ મને ઇશારો કરીને બતાવ્યું કે અહીંયા એનો અવાજ પણ, એટલે એના કેટલાક ઓરિજિનલ ગીતો છે, આપણે એ પણ સાંભળીએ. આ એકાદ સદી પહેલાનો અવાજ છે. એટલે આજે આપણને જે સ્વચ્છ અવાજ સાંભળવાની ટેવ હોય એટલો બધો ક્લીન ન હોય, સ્વાભાવિક છે. પણ એ મેઘાણીનો અવાજ છે. અને ફૂલ કેરે દળુલીએ એવું લોકગીત છે એ ગાય છે. અહીંયા બધું મ્યુઝિયમ છે ને પુસ્તકાકારે આવી રીતે બતાવ્યું છે, બહુ સરસ છે. અને નીચે મેઘાણીની પ્રતિમા છે, જે પહેલા માળે આપણને જોવા મળશે. એટલે કહ્યું એમ કે મેઘાણીને ચિત્ર સ્વરૂપે, શબ્દ સ્વરૂપે, ગીત સ્વરૂપે, 3D રીતે, પૂતળાની રીતે, બધી જ રીતે આ મ્યુઝિયમમાં વર્ણવ્યા છે. મેઘાણીનું જે બુલંદ અવાજે ભાષણ આપતું પૂતળું આપણે ઉપરથી જોઈએ, અહીં સામેથી દેખાય છે. અને પાછળ એમની રચનાઓની ચિત્રાત્મક રજૂઆત છે. પછી એમની વિશેની માહિતી છે, જેમ કે શાંતિ નિકેતન, પશ્ચિમ બંગાળ, ત્યાંના સંસ્મરણો છે. આ મકાન ત્યાં છે, મેં ત્યાં જઈને પણ જોયું છે. પછી મેઘાણી સામે એક કાર્ટૂનનો કેસ થયો હતો, એ છે. પછી મુંબઈમાં વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાનો આપ્યા તે છે. પછી ગાંધીજી સાથેની મુલાકાત છે, મુંબઈમાં થઈ હતી એ. પછી માણસાઈના દીવા પુસ્તક માટે રવિશંકર મહારાજ ઉપર લખેલું, એમને મહિલા પારિતોષિક મળ્યું હતું, એની વાત છે. મેઘાણીને લાગેલા આઘાતની પણ વાત છે, કારણ કે માણસ હતા, એમને દરેક માણસને થાય એવી બધી લાગણીઓનો અનુભવ થતો. એ જમાનાના ફૂલછાબના આ આકર્ષક ફોન્ટ જુઓ, સોરઠી સંસ્કૃતિનો મોભ થયું એમનું નિધન શું ત્યારે કઈ રીતે લખાયું હતું એની વાત છે. અહીંયા મેઘાણી વિશેની ફિલ્મ પણ બતાવાય છે, જેથી અહીંયા આવનારા લોકો એમના વિશે જે માહિતી મ્યુઝિયમમાં ચૂકાઈ ગઈ હોય એ મળે. અને આપણા બહુ મોટા કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદી સમજાવે છે. તો આ રીતે ચોટીલા જેવા નાના નગરમાં આ ભવ્ય મ્યુઝિયમ છે. આપણે જો અહીંયા ન આવીએ તો આપણે સાહિત્યમાં કંઈક ચૂકી ગયા હોય એવું લાગે. સ્વાભાવિક રીતે મ્યુઝિયમમાં બધી વસ્તુઓ છે કે જે સામગ્રી, માહિતી રાખેલી છે એ સાહિત્યના જાણકારો માટે નવી ન હોય, પણ વિદ્યાર્થીઓ જેમને ભાષા પ્રત્યે લાગણી છે, સંસ્કૃતિ, એ સૌ માટે આ મ્યુઝિયમ એક આકર્ષણનું કેન્દ્ર છે.